નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા મહાનગરપાલિકામાં યોજાયેલી સંકલન બેઠકમાં સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેયુ રોકડિયાએ લોક પ્રશ્નો મુદ્દે આક્રમક રજૂઆતો કરી હતી. ગત બેઠકમાં મંજૂર થયેલા વિકાસ કામોની સમીક્ષા કરવા સાથે તેમણે ટ્રાફિક, પીવાના પાણી અને વિસ્તારની સફાઈ જેવા મહત્વના મુદ્દાઓ પર અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની MP-MLA સંકલન બેઠકમાં ધારાસભ્ય કેયુ રોકડિયાએ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા રોડ, રસ્તા અને ગટરના કામોની વર્તમાન સ્થિતિ અંગે રિવ્યુ લીધો હતો. બેઠક દરમિયાન તેમણે ખાસ કરીને મધુનગરથી કરોડિયા તરફ જતી કેનાલ રોડને 2 ટ્રેકમાંથી 4 ટ્રેક કરવાની રજૂઆત કરી હતી, જેથી વાહન ચાલકોની અવરજવર સરળ બની શકે. આ ઉપરાંત પાલિકામાં નવા સમાવિષ્ટ થયેલા ગામોના જૂના પાણીના કનેક્શન નવા કરતી વખતે સ્થાનિકોને કનેક્શન ચાર્જમાંથી મુક્તિ આપવા માંગ કરી હતી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સર્કલ પાસે ભરાતા પાણીની સમસ્યા અંગે તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક કાઉન્સિલરો અને તેમના દ્વારા આ મુદ્દે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. સાથોસાથ વિસ્તારમાં સફાઈ કામગીરીમાં બેદરકારી દાખવતા કર્મચારીઓ સામે આકરા પગલાં લેવાની પણ તેમણે સ્પષ્ટ માંગ કરી હતી. બિલકુલ, ઝાંસીની રાણી પાસે જે પાણી ભરાય છે એ રાજેશ ટાવર રોડ પરથી થઈને નીકળતું હોય છે. તો એને એ પણ જે આગળ કેનાલમાં જાય છે, તો એ કેનાલનું વિશ્વામિત્રી સાથે ઊંડી પોળી કરવાની દિશાની અંદર જેટલું ઝડપથી વિશ્વામિત્રીમાં પાણી ઠલવાશે એટલું ઝડપથી પાણી અહીંથી ખાલી થશે. તો એ દિશાની અંદર મારા કોર્પોરેટરશ્રીએ પણ રજૂઆત કરી છે અને એ દિશાની અંદર કોર્પોરેશન પણ એક્ટિવ છે. સંકલન બેઠકમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના મત વિસ્તારમાં ગટર લાઇનના કનેક્શન તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના મત વિસ્તારના બીસમા રોડને લઈને રજૂઆત કરી હતી અને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. જે નવા મુદ્દાઓ હતા એની અંદર વેમાલી ગામ ખાતે જે ડ્રેનેજના કનેક્શનો, ડ્રેનેજની લાઈન જે નાખવામાં PMCએ નાખી દીધી છે, પણ ઇન્ટરનલ કનેક્શનો હજી જોડ્યા નથી. એટલે ચોમાસાની અંદર પાણી ભરાવાના પ્રશ્નોની ઘણી બધી ફરિયાદ આવી હતી. એના આધારે આજે ચર્ચાઓ થઈ કે ભાઈ તમે વહેલામાં વહેલી તકે જે ડ્રેનેજ લાઈન નાખી છે એની અંદર ઇન્ટરનલ કનેક્શનો જોડી આપો, જેથી કરીને પાણી ભરાવાના પ્રશ્નો છે એનું સોલ્યુશન આવે. એ સિવાય ગયા સંકલનની અંદર વેમાલીની અંદર પાણી પીવાનો ખૂબ મોટો પ્રશ્ન હતો. એ મારી રજૂઆત હતી. આ વખતે મને સંકલનની અંદર એ લોકોએ જવાબ આપ્યો છે કે ગામ અને વેમાલીની સોસાયટીઓની અંદર પીવાનું પાણી આપી દેવામાં આવ્યું છે. ડ્રેનેજના કામ પછી જે કંઈ રસ્તાઓ બગડ્યા છે અને જે કંઈ લોકોને મુશ્કેલી પડે છે એનું તાત્કાલિક સમારકામ કરી અને જે કંઈ ડ્રેનેજના કામો કર્યા છે, ત્યાં રસ્તા તૂટી ગયા છે, એનું ચોમાસા પછી નવીનીકરણ થાય ત્યારે સમારક કામ કરીને હાલ પૂરતી જે મુશ્કેલી પડે છે એનું તાત્કાલિક નિવારણ લાવવું. એ સિવાય ગંગાનગરની અંદર વર્ષોથી એ લોકોની માંગણી ડ્રેનેજ કનેક્શનની જે હતી અને એ મારો સંકલનનો પ્રશ્ન ઘણા સમયથી વારંવાર દર મહિને લેવામાં આવતો હતો. અત્યારે એ લોકોએ જવાબ આપ્યો છે કે ગંગાનગરની ડ્રેનેજ ને પાણીના કનેક્શનોનું કામ મંજૂર થઈ ગયું છે. સ્વર્ણિમ 2026-27ની જે ગ્રાન્ટ છે એની અંદર આ કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે. ચોમાસા પછી એ કામો શરૂ થઈ જશે. પછી ઉંડેરા પેટ્રોલ પંપથી જે પાછળનો વિસ્તાર અને એની બાજુમાંથી જે જવાના રસ્તા સોસાયટીઓના છે એ ખૂબ જ ખરાબ રીતે લોકો જઈ ના શકે એવી પરિસ્થિતિ હોય. ચોમાસામાં જો વરસાદ એક પડી જાય તો ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ બને એવી પરિસ્થિતિ છે. એટલે એને તાત્કાલિક સમારકામ કરી અને ચોમાસા પછી એનું નવીનીકરણ બને અને લોકોની મુશ્કેલી હલ થાય. તો એની અંદર પણ એ લોકોએ ખાતરી આપી છે કે અમે કાલથી જ આ કામ સમારકામનું ચાલુ કરી દઈશું અને ચોમાસા પછી આ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે. કોર્પોરેશનની સંકલન સમિતિની મિટિંગમાં પાદરા વિધાનસભા વિસ્તારના સેવાસીમાં નવીન ટીપી એના રોડ જે ખૂબ જ ખરાબ હાલતમાં છે તે નવીન રોડ બનાવવા માટે, તેમજ સેવાસી ગામનો રોડ પણ હાલ ખૂબ જ બિસ્માર હાલતમાં છે, તો એ રોડ પણ નવીન બનાવવા માટેનો મારી રજૂઆત હતી. સાથે સેવાસી વિસ્તારમાં તળાવ બ્યુટિફિકેશન, ઓડિટોરિયમ અને લાઇબ્રેરી નવીન બનાવવા માટેની મારી રજૂઆત હતી. સાથે જ પીવાના પાણી માટે ત્યાં TDS ખૂબ જ વધારે છે, તો નવીન બોર બનાવવા માટેની મારી રજૂઆત હતી.
બાબુ, જે પ્રકારે તમે ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો, ખાંડનો ભાવ જે પ્રકારે વધી રહ્યો છે, ડુંગળીનો ભાવ વધી રહ્યો છે, શું માનો છો સરકારે એના પર કઈ વિચાર કરીને ભાવ નિયત કરવા જોઈએ? પહેલું કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર એ જનસેવા માટે, લોકહિત માટે જ કામ કરતી સરકારો છે અને લોકોના હિતમાં ચોક્કસથી સરકાર સારો નિર્ણય લેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.